ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર હોલમાં આજે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા જાહેર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં અમદાવાદ શહેરના વિવિધ ગણેશ મંડળોને આમંત્રિત કરી તેમની સર્જનાત્મકતા, સામાજિક સેવા અને ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટે ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ટ્રસ્ટના ગુજરાત અધ્યક્ષ મહેશસિંહ કુશવા, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, સેક્રેટરી શંકર સોલંકી, ઇકો પ્રેરક સંજય ટીકેકર, સંયોજક અરવિંદસિંહ રાઠોડ સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાન તરીકે ધારાસભ્ય કંચનબેન રાદડિયા અને અનેક સમાજ આગેવાનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ધારાસભ્ય બાપુનગર દિનેશ કુશવા જાહેરમાં સંદેશો આપતા જણાવ્યું કે ગણેશ મહોત્સવ આનંદ, શ્રદ્ધા અને પર્યાવરણ પ્રેમ સાથે ઉજવવાનો મુખ્ય હેતુ છે। ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ દ્વારા ભવિષ્યની પેઢીને સ્વચ્છતા અને સંરક્ષણનો સંદેશ આપવાનો અમારો નિશ્ચય છે। કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌનો આભાર માનવામાં આવ્યો। અંતે જય ગણેશ, જય ગણેશ ના ગુંજતા નાદ સાથે કાર્યક્રમનો સમાપન થયો। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર હોલમાં આજે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા જાહેર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં અમદાવાદ શહેરના વિવિધ ગણેશ મંડળોને આમંત્રિત કરી તેમની સર્જનાત્મકતા, સામાજિક સેવા અને ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટે ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ટ્રસ્ટના ગુજરાત અધ્યક્ષ મહેશસિંહ કુશવા, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, સેક્રેટરી શંકર સોલંકી, ઇકો પ્રેરક સંજય ટીકેકર, સંયોજક અરવિંદસિંહ રાઠોડ સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાન તરીકે ધારાસભ્ય કંચનબેન રાદડિયા અને અનેક સમાજ આગેવાનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ધારાસભ્ય બાપુનગર દિનેશ કુશવા જાહેરમાં સંદેશો આપતા જણાવ્યું કે ગણેશ મહોત્સવ આનંદ, શ્રદ્ધા અને પર્યાવરણ પ્રેમ સાથે ઉજવવાનો મુખ્ય હેતુ છે। ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ દ્વારા ભવિષ્યની પેઢીને સ્વચ્છતા અને સંરક્ષણનો સંદેશ આપવાનો અમારો નિશ્ચય છે। કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌનો આભાર માનવામાં આવ્યો। અંતે જય ગણેશ, જય ગણેશ ના ગુંજતા નાદ સાથે કાર્યક્રમનો સમાપન થયો। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર હોલમાં આજે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા જાહેર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં અમદાવાદ શહેરના વિવિધ ગણેશ મંડળોને આમંત્રિત કરી તેમની સર્જનાત્મકતા, સામાજિક સેવા અને ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટે ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ટ્રસ્ટના ગુજરાત અધ્યક્ષ મહેશસિંહ કુશવા, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, સેક્રેટરી શંકર સોલંકી, ઇકો પ્રેરક સંજય ટીકેકર, સંયોજક અરવિંદસિંહ રાઠોડ સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાન તરીકે ધારાસભ્ય કંચનબેન રાદડિયા અને અનેક સમાજ આગેવાનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ધારાસભ્ય બાપુનગર દિનેશ કુશવા જાહેરમાં સંદેશો આપતા જણાવ્યું કે ગણેશ મહોત્સવ આનંદ, શ્રદ્ધા અને પર્યાવરણ પ્રેમ સાથે ઉજવવાનો મુખ્ય હેતુ છે। ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ દ્વારા ભવિષ્યની પેઢીને સ્વચ્છતા અને સંરક્ષણનો સંદેશ આપવાનો અમારો નિશ્ચય છે। કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌનો આભાર માનવામાં આવ્યો। અંતે જય ગણેશ, જય ગણેશ ના ગુંજતા નાદ સાથે કાર્યક્રમનો સમાપન થયો। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર હોલમાં આજે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા જાહેર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં અમદાવાદ શહેરના વિવિધ ગણેશ મંડળોને આમંત્રિત કરી તેમની સર્જનાત્મકતા, સામાજિક સેવા અને ઇકો ફ્રેન્ડલી ઉજવણી માટે ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ટ્રસ્ટના ગુજરાત અધ્યક્ષ મહેશસિંહ કુશવા, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, સેક્રેટરી શંકર સોલંકી, ઇકો પ્રેરક સંજય ટીકેકર,
સંયોજક અરવિંદસિંહ રાઠોડ સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે ધારાસભ્ય કંચનબેન રાદડિયા અને અનેક સમાજ આગેવાનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ધારાસભ્ય બાપુનગર દિનેશ કુશવાહ જાહેરમાં સંદેશો આપતા જણાવ્યું કે ગણેશ મહોત્સવ આનંદ, શ્રદ્ધા અને પર્યાવરણ પ્રેમ સાથે ઉજવવાનો મુખ્ય હેતુ છે. ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ દ્વારા ભવિષ્યની પેઢીને સ્વચ્છતા અને સંરક્ષણનો સંદેશ આપવાનો અમારો નિશ્ચય છે. કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌનો આભાર માનવામાં આવ્યો. અંતે જય ગણેશ, જય ગણેશ ના ગુંજતા નાદ સાથે કાર્યક્રમનો સમાપન થયો. ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ બાપુનગર ખાતે આવેલ ભીડભંજન હનુમાન મંદિર હોલમાં આજે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ દ્વારા જાહેર ગણેશ મહોત્સવ